ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવોને કારણે પરિવહન ખર્ચમાં ભારે વધારો થયો છે, જેના સીધા પ્રભાવ રૂપે શાકભાજીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે। ખેતરોથી શહેરો સુધી માલ પહોંચાડવાનો ખર્ચ વધતા છૂટક બજારમાં શાકભાજીના ભાવ 20 થી 30% સુધી વધી ગયા છે। શહેરોમાં ટામેટાના ભાવ 30 થી 40 રૂપિયાથી વધીને 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે। ગવાર રૂપિયા 60 રૂપિયાથી વધીને 80 રૂપિયા પ્રતિ કિલો અને આદુ રૂપિયા 70 રૂપિયાથી વધીને 100 રૂપિયા પ્રતિ કિલો અને લીંબુ 200 રૂપિયાથી વધીને 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે। કોથમીરના ભાવમાં પણ બમણા થયા છે। આ પરિસ્થિતિ પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જા સંકટ અને સ્થાનિક સ્તરે ડીઝલની અછત પણ કારણભૂત માનવામાં આવી રહી છે। સામાન્ય લોકોના ઘરના બજેટ પર આ મોંઘવારીનો સીધો ભાર પડી રહ્યો છે અને બજારમાં ખરીદી ઘટતી જોવા મળી રહી છે। તો મોંઘવારી વચ્ચે શાકભાજી અને ફ્રૂટના ભાવ આસમાને। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। શાકભાજીના ભાવમાં 20 થી 30% સુધી વધ્યા। ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા ચીજ વસ્તુઓ મોંઘી થઈ। સામાન્ય જનતા પર મોંઘવારીનો ભાર વધ્યો। લારી ધારકો અને વેપારીઓની આર્થિક સંકટમાં। પેટ્રોલ ડીઝલ અને દૂધના ભાવથી જનતા પરેશાન। ઈંધણના ભાવ વધારાથી શાકભાજી માર્કેટ પર અસર। બજારોમાં ગ્રાહકોની સંખ્યામાં મોટો ઘટાડો। ગ્રાહકો ન મળતા નાના વેપારીઓ ચિંતિત। યુદ્ધ ચાલી રહ્યું છે તેની ભારત પર પણ છે હવે ખાસી એવી અસર જોવા મળી રહી છે। તેમજ ખાસ પહેલાં સૌપ્રથમ છે તે પેટ્રોલ ડીઝલ એલપીજી ગેસમાં ભાવ વધારો આવ્યો હતો, ત્યારબાદ છે તે હવે શાકભાજીમાં છે તે ભાવ વધારો આવ્યો છે। તેમજ ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન છે તે મોંઘું થવાના લીધે ક્યાંક ને ક્યાંક છે અમુક વસ્તુઓમાં છે તે શાકભાજીમાં ભાવ વધારો છે તે આવી રહ્યો છે। તેમજ લોકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે જે ભાવ વધારો આવ્યો છે તેમને આર્થિક ફટકો છે તે લાગ્યો છે। તેમજ ખાસ તો અનેક ગૃહિણીઓને પણ છે તે જે ઘર ચલાવવામાં પછી મુશ્કેલીઓ આવે છે। ત્યારે આપણી સાથે દુકાનધારકો છે તેમની સાથે વાત કરીશું। ભાવ વધારામાં એમ જોવો તો અત્યારે છે ટમેટામાં બજાર થોડીક ઊંચી વહી ગઈ છે, કેમ કે તાપમાનના હિસાબે અહીંનું લોકલ ટમેટું જે આવતું હતું ગુજરાતનું એ બધું બંધ થઈ ગયું। અત્યારે મહારાષ્ટ્ર અને બેંગ્લોર એ સાઈડનું ટમેટું આવે અને શાકભાજીમાં તાપમાનના હિસાબે અત્યારે થોડો ઘણો બધી શાકભાજીમાં બહુ જાજો ફેરને પણ 5-10% 15%નો વધારો થયો છે। તાપમાનના હિસાબે શાકભાજી અત્યારે ઓછું ઉતરે અને પાણીની પણ થોડી કચ્છા એટલે એના હિસાબે શાકભાજી થોડું ઘણું મોંઘું થયું છે। હજી તો પણ હજી થોડી બજાર આસ્તે આસ્તે ઊંચી જાય, કેમ કે જેમ જેમ તાપમાન થાય ને તેમ ખેડૂત એમ કે અમુક છોડવા ને એમને બળી જાય છે, એટલે બહુ શાકભાજી ઉતારો આપે નહીં। પાણી તો રોજ એ લોકો પાતા હોય છતાંય પણ એને જાજુ શાકભાજી તે ઉતરે નહીં અને હજી 15-20 દિન મેં બજાર થોડી ઊંચી જાય ખરી। ફટકો તો થોડોક વધારે લાગશે કે પેટ્રોલ ડીઝલ અત્યારે ભાવ મોંઘું થયું છે, એના હિસાબે રેટ વધારી ગયા શાકભાજીના। જેટલું બહારથી આવે છે કોબીજ છે, ટમેટા છે, સરગવું એવું બધું બહારની આઈટમ છે, ટીંડોળા, ગાજર, એમાં થોડોક વધારો આવશે। સરકારને એટલું જ છે કે ભાઈ આમાં કાંઈક રાહત અપાવે। પેટ્રોલ ડીઝલમાં જો રાહત થાય તો જ પાછળની આઈટમમાં રાહત થશે આપણને। આગામી દિવસોમાં પણ જો ભાવ વધારો આવ્યો તો શાકભાજી છે તે જીવન જરૂરિયાત વસ્તુ તો છે જ, પરંતુ તે લેવી પણ પડશે, પરંતુ લોકોને છે તે આર્થિક ફટકો લાગશે। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।